નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે વ્યાસપીઠની પવિત્રતાની. આપણા જે કથાકારો છે એ કથાકારો ક્યારેક અતિ ઉત્સાહમાં આવી જાય છે, અથવા તો જ્ઞાનના અભાવે, અથવા તો કોઈ એવી જગ્યાએ એમણે કાંઈ વાંચેલું હોય છે એ પીરસવા જતા જ્ઞાનના બદલે અજ્ઞાન પીરસી દે છે. વ્યાસપીઠ ઉપરથી બોલાતા શબ્દો છે એ લોકોના હૃદયમાં ઉતરી જતા હોય છે, અને એ વખતે કથાકાર જેટલો સજાગ રહે, સજાગતાથી શબ્દનો પ્રયોગ કરે, કારણ કે શબ્દ છે બ્રહ્મ છે. એ જે છૂટી ગયેલો શબ્દ છે એ છૂટી ગયેલા તીર સમાન હોય છે, પછી એને પાછું વાળી શકાતો નથી. એટલે વ્યાસપીઠ ઉપર બેઠેલા કથાકારે કેટલા સજાગ રહેવું જોઈએ એની આપણે આજે વાત કરવી છે. વાત છે જિજ્ઞેશ દાદાની. જિજ્ઞેશ દાદા એક સારા કથાકાર છે, સારા વક્તા છે. ઈશ્વરે એમને બહુ જ સારો કંઠ આપ્યો છે, સારું ગાય છે એ. પરંતુ બે પ્રસંગોમાં રામાયણના એવા એમણે કહ્યા કે જેને કારણે આજે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. એ પ્રસંગ એવો છે કે જેમાં રાવણ છે એ મા જાનકીનું હરણ કરીને આવે છે, અને પછી કુંભકર્ણને જગાડે છે, અને કુંભકર્ણ અને એની વચ્ચે જે સંવાદ થાય છે એની અંદર કેટલાક હલકી કક્ષાના શબ્દોનો પ્રયોગ થઈ જાય છે. આવું આપણે એમના જ મોઢે સાંભળીએ એમણે શું કહ્યું. કુંભકર્ણ સૂતો છે. રાવણે કહ્યું, ભાઈ જલ્દી ઉઠો, જલ્દી ઉઠો તમે. કુંભકર્ણ કહે છે, પણ શું થયું? અરે હું રામની પત્નીને હરીને લાવ્યો છું અહીંયા, સીતાજીને લાવ્યો છું અહીંયા. સીતાજીને હું હરણ કરીને લાવ્યો છું. એટલે કુંભકર્ણએ પૂછ્યું કે એને ભોગવી તે ભોગ ભોગવો? એટલે રાવણે કહ્યું, ના, હજ નથી ભોગવો. એટલે કુંભકર્ણએ પ્રશ્ન કર્યો, કેમ ન ભોગવો? હરણ કરીને લઈ આવ્યો અને તે ભોગ ન ભોગવો હજી? ત્યારે રાવણ બોલે છે કે હું લઈ આવ્યો છું રામની પત્નીને, પણ સીતા રામ વગર બીજા કોઈનું સ્મરણ નથી કરતી. સીતા રામ વગર બીજા કોઈની સામે જોતી નથી ને બીજાને કોઈને સ્વીકારતી જ નથી. આવો જ એક બીજો પ્રસંગ છે કે જેમાં જે મૃગ છે, સુવર્ણ મૃગ, એ ભાગે છે. રામ એને મારવા માટે એની પાછળ દોડે છે, અને પછી એ લક્ષ્મણના નામની જે હરણ છે એ ચીસ પાડે છે રામના અવાજમાં. એટલે મા જાનકી છે એ લક્ષ્મણને રામની સહાય કરવા માટે જવાનું કહે છે, પરંતુ ભગવાન રામ એમને ત્યાંથી કહીને ગયા હોય છે કે સીતાજીની રક્ષા કરવા માટે તું અહીંયા, હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી આ જગ્યા છોડશો નહીં. પરંતુ મા જાનકી એવા લૌકિક પ્રકારના, જે આપણે એકદમ નીચલી કક્ષાની ભાષા કહીએ એવો ટોણો લક્ષ્મણને મારે છે કે તું કેમ નથી જતો એમ. સાંભળો એક્ઝેક્ટ શબ્દો મા જાનકીએ ના કેવા ઉચ્ચાર્યા હતા, જે આ જિજ્ઞેશ દાદા કહી રહ્યા છે એ જિજ્ઞેશ દાદાના અવાજમાં સાંભળીએ. અવાજ આવ્યો એટલે બચાવવા માટે થઈને જાનકીજીએ લક્ષ્મણજીને મોકલ્યા છે. દેવભાગતમાં લખ્યું છે, લક્ષ્મણ જતા નહોતા, લક્ષ્મણજીને સીતાજીએ મેણું માર્યું છે કે મને ખબર છે તને તારા ભાઈએ, તને ભરતે મારી સાથે લગ્ન કરવા માટે થઈ અને તને મારી પાસે મોકલ્યો છે, ને તે રામને મોકલી દા. તો એની સહાય કરવા એટલે નથી જતો કે રામ જો મરી જાય તો હું તારી હારે પરણું, પણ હું તારી સાથે નહીં પરણું. જ્યારે આવું મેણું માર્યું છે ત્યારે લક્ષ્મણજી જાય છે, અને અંતે આ બાજુથી રાવણ એનું હરણ કરી જાય. રાવણ જ્યારે માતા આ અંગે વિવાદ થયા બાદ જિજ્ઞેશ દાદાએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. સનાતનના સૌ આશ્રિતોને જ્યારે કથાના માધ્યમથી એક સંવાદમાં એક શબ્દના ભાવે સૌને જ્યારે દુઃખ વ્યક્ત થયું છે, ત્યારે એ માટે થઈને હું દિલગીરી માટે, કે જે આજથી 3 વર્ષ પહેલા હરિદ્વારમાં કથા હતી, અને એ કથામાં રામનું સ્મરણ કરવાથી પણ રામના ગુણો આપણામાં આવે એ માટે મેં એક સંવાદમાં, રાવણ અને કુંભકર્ણના સંવાદમાં મા જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો, અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો, અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ, એના ચિંતનથી માણસના
રાવણ જેવા રાવણના વિચારો બદલી જાય છે. એ સંવાદને મેં પ્રસ્તુત કરવા માટે જ્યારે કહેલો અને એમાં એક શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો હતો, એના માટે થઈને અત્યારે માં જાનકી વિશે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે વ્યાસપીઠે ક્યારેય વિવાદ સર્જ્યો નથી. વ્યાસપીઠ હંમેશા સંવાદ માટે રહી છે. આ જે શબ્દથી વિવાદ થયો છે, જે શબ્દથી લોકોને ખોટું લાગ્યું છે, એના માટે હું ભગવાન રામ અને માં જાનકીના ઉપાસકોને હું દિલગીરી વ્યક્ત કરું છું. તેમણે એક હવાલો પણ આપ્યો છે કે વાલ્મીકી રામાયણના કયા સર્ગમાં કયા શ્લોકમાં આ કહેવામાં આવ્યું છે, અને આ 3 વર્ષ જૂની વિડીયો છે એમ પણ એમણે કહ્યું છે. આમાં 2 વસ્તુ છે કે કોઈ વસ્તુ જૂની થાય છે એનો અર્થ એ નથી કે એની જે સત્ય છે એ મરી જાય છે, કે સત્ય સત્ય નથી રહેતું. સત્ય સત્ય જ રહે છે, એની સાર્થકતા સાર્થકતા જ રહે છે. એટલે એમની એ જે દલીલ છે કે 3 વર્ષ જૂની છે એ ટકી શકે એવું નથી. ને બીજું જે વાલ્મીકી રામાયણનો જે દાખલો આપે છે એમાં જે કોઈ આ વિષયના જ્ઞાતા છે એ તમામને ખબર છે કે રામાયણના અલગ અલગ પ્રકારના વર્ઝન્સ, અલગ અલગ પ્રકારની વાર્તાઓ અલગ અલગ રામાયણમાં મળે છે. અને એમાં ક્યારેક તો એવું છે કે કોઈ પોતાની જાતને પંડિત સમજતું હોય, લેખક સમજતું હોય ને એને વાલ્મીકીની નામે ઉમેરી દીધું હોય એવું પણ બને. એવી પણ રામાયણની અંદર ઘણી બધી વાતો ઉમેરાઈ ગઈ છે. એ આ જે કથાકારો છે એમણે ખ્યાલ રાખવો જોઈએ કે આ કદાચ વાત બહાર પાછળથી પણ ઉમેરાઈ ગઈ હોય, કારણ કે ઘણા લેખકો પોતાની રીતે એમાં સુધારા વધારાના ઉમેરા કરતા રહેતા હોય છે. આજે મનુસ્મૃતિ છે, મનુસ્મૃતિની અંદર અનેક શ્લોકો એવા કે જે પાછળથી ઉમેરાયેલા છે, અને એ જે મનુસ્મૃતિના ઓરિજિનલ શ્લોક છે એની સાથેનો તાલમેલ નથી. એટલે આપણા જે વિદ્વાન વિશ્લેષકો છે એ લોકોએ શોધી કાઢ્યું છે કે આટલા શ્લોકો છે પાછળથી ઉમેરાયેલા છે. એ રીતે આપણા ધર્મ ગ્રંથોમાં ઘણી બધી વસ્તુઓ પાછળથી ઉમેરાયેલી હોય છે. નરસિંહ મહેતાના નામે પણ કેટલાક શૃંગારિક પદો પાછળથી કોઈએ લખી અને નરસિંહ મહેતાના નામે વહેતા કર્યા હતા એવું ભૂતકાળની અંદર સાહિત્યના સંશોધકોએ કહેલું છે. એટલે જ્યારે વાત કરીએ ત્યારે એની જે પ્રામાણિકતા છે એ વર્જન્ય પ્રામાણિકતા છે એ ચોક્કસપણે વક્તાએ તપાસી લેવી જોઈએ. વ્યાસપીઠ છે એ અત્યંત પવિત્ર જગ્યા છે, અને ત્યાં બોલાતો શબ્દ છે એ શ્રોતાઓના હૃદયમાં ઉતરી જતો હોય છે, અને આવા ખરાબ શબ્દો બોલાય તો એ માથે પણ વાગતા હોય છે, અને હૃદયમાં ઉતરવાના બદલે હૃદયમાં કઠતા પણ હોય છે. પરંતુ મહદ અંશે કથાકારો જે કંઈ કહેતા હોય છે એ લોકો શાંતિથી સાંભળતા હોય છે, એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે. આપણે ત્યાં ભૂતકાળમાં ભજન કીર્તન, આખ્યાન અને કથા છે એ હરતી ફરતી યુનિવર્સિટીઓ હતી. લોકોને સારું જીવન કઈ રીતે જીવવું, પાપ કર્મ ના કરવું, બીજાનું પડાવી ના લેવું, અણહકનું ખાવું નહીં, આપણા જીવનની અંદર જે 6 દુશ્મનો છે, 6 રીપુ કે છે જેને કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, એનો કઈ રીતે ત્યાગ કરવો, આ બધી બાબતો છે એ આ જે વ્યાસપીઠ છે ત્યાંથી શીખવવામાં આવતી હતી. અને લોકો સારું જીવન કઈ રીતે જીવે, માણસ એ બેઝિકલી તો પ્રાણી જ છે, પણ માણસ એ સારો માણસ કઈ રીતે બની શકે, માણસ કઈ રીતે બની શકે, એનું જે શિક્ષણ છે એ આ વ્યાસપીઠ ઉપરથી આપવામાં આવતું હતું ને અત્યારે પણ આપવામાં આવે છે. પરંતુ ક્યારેક છે એ વ્યાસપીઠ એ વ્યવસાય ના બની જાય, એ એના વક્તાની જવાબદારી છે. એ વક્તાએ જોવું જોઈએ કે વ્યાસપીઠનું ગૌરવ છે એ ગૌરવ કેટલું ઊંચું છે. કેટલાક તો ફિલ્મી ગીતો પણ ગાય છે, વચ્ચે વચ્ચે જોક પણ કહે છે, વચ્ચે વચ્ચે આડ વાતો ઘણી બધી ઉમેરી દે છે. સંગીતકારોને પાસે પણ ઘણું બધું લોકગીતો અને ગરબાને ગવડાવે છે, ઘણું બધું થતું હોય છે. આવું ના થવું જોઈએ કહેવાનો અર્થ નથી. ક્યારેક જ્યારે કથાની એક વિધતા હોય તો એ એક વિધતાને તોડવા માટે એક અન્ય રસ ઉમેરવો પડે, પરંતુ એના માટે આપણે ત્યાં જોગવાઈ છે કે વચ્ચે ધૂન ગવડાવવામાં આવતી હતી. એ ધૂન ગવડાવે એટલે માણસને જે એક વિધતા છે એ બ્રેક થાય, અને એટલો સમય જે વક્તા છે એને આરામ પણ મળી જાય. એ ઉપરાંત જે લગ્નના પ્રસંગો આવતા હોય છે, પ્રસંગો ઉજવવામાં આવે, એ બધું ઘણું બધું ઉમેરાતું હોય છે. અને
એટલો સમય દરમિયાન વક્તા છે એને થોડો એના કંઠને વિરામ મળતો હોય છે, પરંતુ આપણે ઈચ્છીએ કે વ્યાસપીઠની પવિત્રતા અને એનું જે ગૌરવ અને ગરિમા છે એ હંમેશ માટે જળવાઈ રહેવું જોઈએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. આપને અમારી આ રજૂઆત ગમી હોય તો ચોક્કસપણે શેર કરશો, અને આ વિષય આપને કેવો લાગ્યો, આપ આ અંગે શું મત ધરાવ છો એની કોમેન્ટ ચોક્કસપણે કરશો. નમસ્કાર.